હાલો છોકરા, મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી આપી અને બધાને મારા તરફથી આશીર્વાદ. છોકરા, આજે હું ફૂલવડા જેવું બનાવું છું. આ બ્રેડનો ભૂકો છે. આ બ્રેડનો ભૂકો છે. આ મેં ભૂકો કર્યો છે બ્રેડનો. આ ચોખાનો લોટ છે, આ ચણાનો લોટ છે, પછી આ કોથમરી, આ લીલી ડુંગળી, આદુ મરચાં, આ મેથી, આ મરચાં, લીલા મરચાં છે, અને આ આદુ ને લસણ છે. આદુ લસણ અને મેથી અને આ મરચાં છે લીલા. એટલે હું બધું હવે ક્રશ કરીને આગળ બતાવું છું. પણ આટલી સામગ્રી બધી લઉં છું, પછી મસાલા કરીશ બધું બતાવું છું આગળ. આ લીંબુ છે. એટલે આ બધું હું આગળ હવે બતાવું છું. આ તેલ મૂકી દીધું છે અને અહીંયા જો હું હવા લોટ નાખું છું. પેલા બ્રેડનો ભૂકો છે. ચણાનો લોટ, બ્રેડનો ભૂકો, આ ચોખાનો લોટ છે. આ ચારીને રાખ્યો છો લોટને. આમાં મિક્સ કરવો પડે. મિક્સ ન કરવું ને હવે આમાં હું બધા મસાલા કરું છું. જ્યાં મરચાંના કટકા છે બધા. આ મેથી, આ લીલી ડુંગળી છે, આ કોથમરી છે. હવે આદુ છે, આદુનું ખમણું છું હમણાં. હાલો, આદુ ખમણી નાખ્યું છે આમાં. હવે આમાં હું લસણ નાખીશ. આદુ હતું, આ લસણ છે. લીંબુ, લીંબુ બહુ સરસ આવે છે. જો આ લીંબુ નાખ્યું મેં. હાલો, આ લીંબુ નાખી દીધું. હવે આ મીઠું, હળદર, હવે છે આ ધાણા જીરું. સાકર નાખીશ પણ ઓછી નાખીશ, કારણ કે છોકરાઓને પસંદ નથી બહુ. હવે આ બધું મિક્સ કરીશ. બધું જો આવી રીતે. આ હું મારી રીતે બનાવું છું. હું કોઈ વસ્તુ જોઈને નથી બનાવતી, મારી રીતે હું કરું છું. હવે આગળ બતાવું છું પાછું. આ તેલ મૂકી દીધું છે. હવે એમાં હું ઈનો નાખું છું. આ ઈનો નાખ્યો. ઈનો નાખ્યો મેં અંદર. તેલ મૂકી દીધું છે. હાલો, તેલ આવી જાય એટલે ઉતારું.
હાલો જો હું હવે ઉતારું છું. આમાં મેં બ્રેડનો ભૂકો નાખ્યો છે, જોકે મારી રીતે મેં બનાવ્યા છે, બાકી તો બતાવ્યું મેં બધું બનાવ્યું છે. તળાઈ જાય ને એટલે થોડાક સ્લીપ થઈ જાય છે થોડી થોડી વાર. જ્યાં સરસ બધા આવી રીતે હું જ્યાં બને છે ને આમાં મેં મેથી નાખી છે, કોથમરી નાખી છે, બ્રેડનો ચેવડોય બને. બ્રેડ હોય ને જે ટોસ આવે છે, ટોસ કડક ટોસ આવે છે, એ કડક ટોસનો ભૂકો કરી નાખવાનો. એ ભૂકો એકદમ સરસ ભૂકો ઝીણો કરી ગ્રાઇન્ડરમાં પીસીને અને પછી એમાં તળેલા બી નાખવાના. બરાબર સરસ ચેવડો થાય ને પછી મમરાની હારે મિક્સ કરી દેવાનો. એ ભૂકો બ્રેડનો કડક બ્રેડો ટોસ આવે છે, એ આ પોચી બ્રેડ આવે છે એ નહીં. જ્યાં કેવા બન્યા છે હાઈ ક્લાસ. આમાં ચોખાનો લોટ છે, મારી રીતે બનાવ્યા છે. ચોખાનો લોટ છે, બધા લોટ છે, ધગે છે જે આ બાજુ કોરે. આ સરસ આવા બધા હું આવા બનાવી નાખીશ. આ નાસ્તો છે, ચોખાનો લોટ, બ્રેડનો ભૂકો, જે આવા બધા હું બનાવી નાખું છું. હવે પછી આગળ બતાવું. હાલો છોકરા, મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી, બા તરફથી આશીર્વાદ, મધર્સ બ્લોક તરફથી આશીર્વાદ. આજે છોકરા મેં સવારનો નાસ્તો બનાવ્યો છે અને નાસ્તામાં જો મેં આજ ફૂલવડા બનાવ્યા છે હાઈ ક્લાસ, અને એ તમને બધાએ બતાવ્યા. તો આવી રીતે જો આમાં મેં ચોખાનો લોટ નાખ્યો છે, ચણાનો લોટ નાખ્યો છે, બ્રેડનો ભૂકો નાખ્યો છે અને મેથી, લસણ ને બધું તમને બતાવ્યું, બધું મેં આમાં નાખ્યું છે. અને એવી રીતે આ ફૂલવડા બનાવ્યા છે હાઈ ક્લાસ. જો આ કરકરા ફૂલવડા બહુ મજા આવે ખાવાને. તો હાલો બાના હાથના ફૂલવડા. તો મારો આ નાસ્તો ફૂલવડાનો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હાલો ફૂલવડા બાના હાથના ખાવાના. પાછી મેથી નાખી છે, શિયાળો ધીમે ધીમે આવે છે. અને આજે મેં બ્લોગ બનાવ્યો છે સવારનો નાસ્તાનો છે. બાય બધું. હાલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મારો વિડીયો શેર કરજો. નાસ્તો સરસ બન્યો છે. બાય બચ્ચો.